જય જવાન જય કિસાન જય શ્રી ધારેશ્વર દાદા ઓમ નમઃ શિવાય। કેમ છો મિત્રો? બધા મજામાં જશો? અમે પણ મજામાં છીએ। આજે આપણે આવી ગયા છીએ મરચીની અંદર, કારણ કે હવે કાયમીથી કાયમી વાતાવરણ બગડતા જતા હોય। અમે બપોર પછી દવાનું કામકાજ રાખ્યું છે। હવે 5 પંપ રહ્યા છે, આના પછી 15 પંપ નાખવાના, 10 પંપ નાખી દીધા છે આ ભાઈએ। અને અત્યારે 5:30 વાગી ગયા છે, એટલે કીધું બપોર પછી દવા છાંટો, વાયરસની ગંધાઈ એવી ને એવી બધી મારો, તો એટલે કાંઈક મરચાં લાગવા હોય તો લાગે। મરચી બહુ સારી થઈ ગઈ છે અને નીંદવાનું કામ હાલે છે। મરચી 1 નંબર બની ગઈ છે, પણ મરચાં ઓછા લાગે છે, એટલે કીધું બપોર પછી દવા છાંટીએ। મરચીમાં કાંઈ ઘટે નહીં, એવા પાંદડા મસ્તીના ખુલી ગયા છે, પણ વાયરસના છોડવા જો આવું દેખાય, અમુક છોડવામાં ક્યાંક ક્યાંક દેખાય છે। એટલે મરચી તો બહુ સારી છે, મરચાં લાગતા નથી। 2 પ્રશ્નો છે, એક વાયરસનો અને એક મરચાં નથી લાગતા એનો। અત્યારે ફૂલ ફ્લાવરિંગ એ સારું છે, બહુ મસ્ત છે, અને મરચી બહુ સારી છે કટમાં। આ પ્રમાણે મરચી છે। અત્યારે દવાની અંદર ગ્રોટેક કંપનીનો મિજો, મેડોક્સ, C7, કોરાજન અને ક્લોરો 5 જાતની દવા હાલે છે। કારણ કે C7 રહ્યું ને એ વાયરસનું છે, મિજો થ્રિપ્સનું છે, અને કોરાજન ઈયળ હોય તો મરી જાય, મેડોક્સ ફાલનું છે, અને ક્લોરો 50% ક્લોરો 15 નાખીએ એટલે વાઇસ આવે, આખી રાત વાઇસવાળું રહીએ, એટલે જીવાય ઓછી રહીએ। ગોલમીનનો પ્રશ્ન છે, ફૂલડા સુકાઈ જાય છે, થતા નથી। બધી જુદી જુદી દર વખતે જુદું જુદું નાખવાનું। આજ વખતે કીધું ક્લોરો નાખી, એકાદ વખત ફેંડાલ નાખશું, બધું જુદું જુદું, કંઈક ઇથિયોન સાઇપર, કંઈક પ્રોફેનો સાઇપર। અને હવે બપોર પછી જ દવા મારવી છે આપણે, કારણ કે વાઇસવાળી દવા હોય ને તો થોડો ઘણો ખરો ફેર પડે। હજી કોઈ બીજી દવાના અમને રિઝલ્ટ મળતા નથી કે 100% રોકાઈ જાય એવું, એટલે આવી મીંડી ન થાય, ઓછી થાય એમ, એટલે બાઇકમાં આવી મરચાં થઈ જાય। છોડવા તો બહુ સારા થઈ ગયા છે, બહુ મસ્ત મસ્ત મરચી થઈ ગઈ છે। આ પ્રમાણેની મરચી છે। હાલો આપણે આગળ જોઈએ શું છે। હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ધાણા વાવ્યા એમાં। તો ધાણા હવે દેખાવા માંડ્યા છે। આજ 9મો દિવસ છે, કાલે દવા મરાઈ ગઈ ને આજ દેખાય છે હાઈ ક્લાસ, કામ મસ્ત થઈ ગયું। અને કાલે હવે પાઈ દેવા છે ઘણા। અત્યારે તો બહુ મસ્ત દેખાવા માંડ્યા છે, ઘણા દેખાય, ઉગતા આવે છે ને દેખાય છે ને એવું બધું છે। કાલે પી જાહે ને એટલે મસ્ત મસ્ત દેખાઈ જાહે। ટાઈમે વાવેતર થઈ ગયું છે, હવે ઠંડી માંડી છે પડવા, બહુ હાઈ ક્લાસ વાવેતર તો થઈ ગયું છે। થોડાક ઘાટા ઉગશે, કારણ કે વધારે ગયા છે, ઓળણી થોડીક થરથર થતી હતી। 2-2.5 કિલો નાખો ને તો ધાણા બહુ મસ્ત થઈ જાય। આ 3.5 ઉપર ગયા છે, એટલે થોડાક ઘાટાઈ થાય, કાંઈ વાંધો નહીં। પારવા ધાણા હોય ને તો બહુ મસ્ત થાય, અને નાખવાવાળા તો 4-4 કિલો નાખી દઈએ, પણ જેમ પારવા હોય ને એમ બહુ સારા થાય, મસ્ત હાઈ ક્લાસ ધાણા ઉગી ગયા છે। હવે કાલ પાઈ દેવું એટલે બહુ મસ્ત થઈ જશે। અમારે આ બાજુ ધાણા, ચણા, ઘઉં અને જીરું શિયાળુ પાકમાં એટલા વાવેતર થાય છે। ખેડૂત બધાય ધાણા મસાલા પાક છે, ધાણા અને જીરું, પછી ચણા અને ઘઉં। ચણા કઠોળમાં આવે અને ઘઉં આપણે ખાવામાં ઉપયોગ આવે, આવી પ્રમાણે વાવેતર થાય છે અમારે। હાલો આજનો આ બ્લોગ આપણે પૂરો કરશું। જય જવાન જય કિસાન, બાય બાય, ટાટા। કાલે નવા બ્લોગ સાથે મળશું।